जय श्री राम। अवधમાં આનંદની ઘડી છે ત્યારે રામ મંદિરને લગતી તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વિશે અનેક નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આ વિશે વાત કરતા અયોધ્યા રામ મંદિર निर्माण કમિટીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિર તો બની ગયું છે અને ભગવાન રામલલ્લા મંદિરના સ્વરૂપને સમજવાની જરૂર છે। તેમાં ગર્ભગૃહ અને 5 મંડપ પણ હશે। ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ થઈ ચૂક્યું છે, આથી મંદિર નિર્માણ કાર્ય સમાપ્ત થઈ ગયું છે। મંદિરનો પહેલો માળ નિર્માણાધીન છે। ત્યાં રામ દરબાર હશે, જેમાં સીતાજી હશે અને પવન સેવક હનુમાનજી પણ હશે, જ્યારે બીજા માળ ઉપર અલગ અલગ પ્રકારના યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવશે। मंदिर तो बन गया है। मंदिर का जो स्वरूप है रामलला के मंदिर का, आप इसको समझे, ये महत्वपूर्ण है। रामलला के मंदिर में गर्भगृह होगा, 5 मंडप होंगे और वो भूतल पे होगा मंदिर। तो वो मंदिर बन चुका है। અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી આવી રહી છે। રામનગરીમાં ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે, ત્યારે દરેકના મનમાં ઉત્સાહ છે કે કેવું બન્યું છે મંદિર, કેવી હશે મંદિરની ભવ્યતા। આ સવાલનો જવાબ જાણવા જોઈએ એક અહેવાલ। જ્યારે રામ આવી રહ્યા છે, જ્યારે ભગવાન ઘરે આવી રહ્યા છે, ઝૂંપડી પણ આજે મહેલ લાગી રહી છે। આજે મહેલ જેવું ભવ્ય મંદિર બનીને તૈયાર છે। મંદિર અભિષેક માટે તૈયાર છે। આસન પણ સજી ચૂક્યા છે, જ્યાં રામલલા બિરાજ છે। રામ મંદિરની વિશેષતાઓ વિશે વાત કરીએ તો વિષ્ણુની 8 ભુજાઓ અને 8 સ્વરૂપોને ધ્યાનમાં રાખીને મંદિરના ગર્ભગૃહને અષ્ટકોણીય બનાવવામાં આવ્યું છે। ગર્ભગૃહ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ભક્તો 25 ફૂટ દૂરથી જ રામલલ્લાના દર્શન કરી શકે। મંદિરના બીજા માળે પ્રાણ પ્રતિષ્ઠા થશે। બીજા માળે જ રામ દરબાર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ છે। ગર્ભગૃહમાંથી બહાર આવતાની સાથે જ સામે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે। મંદિર સામે ગરુડજીની મૂર્તિની સ્થાપના કરાઈ છે। મંદિરમાં કુલ 250 સ્તંભો છે અને દરેક સ્તંભમાં લગભગ 16 શિલ્પો કોતરેલા છે, જેમાં વિષ્ણુના દશાવતાર, 64 યોગીની, 52 શક્તિપીઠ અને સૂર્યના 12 સ્વરૂપોની મૂર્તિઓ પણ કોતરવામાં આવી છે। મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ 1 વર્ષ લાગશે। અયોધ્યા કોરિડોર બનવામાં પણ 1.5 થી 2 વર્ષનો સમય લાગશે। ભારતમાં મંદિરોની ડિઝાઇનની 16 શૈલીઓ છે, તેમાં મુખ્ય 3 શૈલી છે। ઉત્તર ભારતમાં નાગર શૈલી, દક્ષિણમાં દ્રવિડિયન અને મધ્ય પૂર્વ ભારતમાં પેગોડા શૈલી। અયોધ્યા મંદિર નાગર શૈલીમાં નિર્માણ પામ્યું છે। સોમનાથ, સ્વામિનારાયણ, અંબાજી મંદિરો આ જ શૈલીમાં બંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ, GSTV। તો અયોધ્યામાં રામ મંદિર ઉપરાંત હનુમાન ગઢીનું પણ ખૂબ જ મહત્વ છે। આ એ સ્થાન છે કે જ્યાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજે છે। જે યાત્રીઓ અયોધ્યા આવે છે, હનુમાન મઢીના દર્શન ન કરે તેવું બને જ નહીં। હાલ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। કહેવાય છે કે હનુમાન ગઢીમાં જે ભગવાન હનુમાન બિરાજમાન છે તે રાજાના સ્વરૂપમાં બિરાજમાન છે, કારણ કે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ સરયુ નદીમાં સમાધિ લીધીને તેમની સાથે જ હનુમાનજી પણ જતા હતા, પણ રામજીએ કહ્યું કે હું સમાધિ લઉં છું, જલ સમાધિ લઉં છું, પણ તમે અયોધ્યામાં જ બિરાજમાન થાઓ અને અયોધ્યાવાસીઓની रक्षा करो। क्या कहेंगे आप? मैं असम से आया तो सड़क बन गया, अयोध्या सड़क हो गया। मैडम मैं हरियाणा फरीदाबाद से हूँ। बहुत अच्छा लग रहा है, इतना आनंद में मतलब बता नहीं सकते जो फीलिंग्स हमें हो रही है यहाँ पर आकर। इतना अच्छा लग रहा है, बिल्कुल ऐसा लग रहा है जैसे हम स्वयं श्री राम हनुमान जी हमारे साथ हैं। बहुत अच्छा लग रहा है, वर्णन नहीं कर सकते बिल्कुल भी, बहुत अच्छा लग रहा है। उज्जैन से आए हम, हाँ, अभी नवंबर में भी आए थे, बहुत अच्छा लग रहा है। अभी दर्शन हो गए? 2 महीने बहुत काम हुआ है। राम जन्मभूमि के दर्शन किया? अभी करके आए जन्मभूमि के दर्शन। होके आए, महाकाल की नगरी से आए हैं और भगवान राम के चरणों में आए हैं। इतना विकास और इतना सुंदर भव्यता देखकर दिल प्रसन्न हो गया है। धन्यवाद। तो उज्जैन थी આવ્યા છે, અનેક અનેક નગરીથી અહીંયા આવ્યા છે રામ જન્મભૂમિના દર્શન કરવા માટે। રામ જન્મભૂમિના દર્શનની પહેલા હનુમાન ગઢીના દર્શનનું મહત્વ છે। એવું કહેવાય છે કે જ્યારે તમે અયોધ્યાની યાત્રા શરૂ કરો એ પહેલા હનુમાનજીના દર્શન કરવા જોઈએ, અને હનુમાનજીના દર્શન પહેલા થાય છે, ત્યાર પછી જ અયોધ્યા નગરીની યાત્રા શરૂ થાય છે।
કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે હિના પંચાલ, GSTV અયોધ્યા. અયોધ્યામાં એક એવું કંદમૂળ ફળ છે જેનું ઘણું જ મહત્વ માનવામાં આવે છે. આ ફળ માટે એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે ચિત્રકૂટમાં આરોગ્યું હતું. ત્યારે અયોધ્યામાં કનક ભવન અને હનુમાન મઢી જતા રસ્તામાં કંદમૂળ ફળનો પ્રસાદ મળે છે, જે ભક્તો અચૂક આરોગતા હોય છે. અહીંયા જય સિયારામ અને રામ રામના નારા દરેક ગલીઓમાં ગુંજી રહ્યા છે. અત્યારે આપણે એ પથ ઉપર છે જ્યાંથી એક તરફ કનક ભવન જવાય છે, જ્યાં એવું કહેવાય છે કે કૈકેયી માતાએ સીતા અને રામ જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે તેમને એ ભવન ભેટમાં આપ્યો હતો. અને બીજો રસ્તો જાય છે હનુમાનગઢી તરફ. પરંતુ આ બંને રસ્તા જે જાય છે એની વચ્ચે એક ભાઈ બેઠા છે કંદમૂળ લઈને. આ જે પણ ફળ તમે જોઈ રહ્યા છો દૂરથી કદાચ એવું લાગે કે માટીના માટલા સમાન હશે, પરંતુ આ એક કંદમૂળ છે જે ભગવાન શ્રી રામે ચિત્રકૂટમાં ખાધું હતું. ને અહીંયા આજે આ ભાઈ પણ દરેક લોકોને આપી રહ્યા છે. आप कितने साल से यहाँ बैठे हो और इसकी थोड़ी विगत हमें बताइए. मैं यहाँ पे 23 साल से बराबर लगा रहे हैं, 33 साल से, और बहुत छोटे से जब से यही बेचते हैं कंदमूल. पहले टनक भवन के अंदर बेचते थे, अब यहाँ रोड पे लगाते हैं. ये राम वन में खाया था, इसलिए यहाँ पर प्रसिद्ध माना गया है. रामायण के हिसाब से कंदमूल ऐतिहासिक चीज है. ये जड़ होता है जैसे आलू गाजर मूली, उसी प्रकार से निकाल के काट काट करके प्रसाद के रूप से दिया जाता है. पेट के रोगों के लिए भी लाभदायक होता है, गैस से लेके बवासीर तक चली जाती है. जबकि नियम से कोई खाता है तब एक बार खाता है तो प्रसाद के रूप से ना एक टुकड़ा मिलता है. वैसे 200 रुपया पाव, 800 रुपया किलो देते हैं जो ज्यादा लेता है. તો આ કંદમૂળ છે અને કંદમૂળ લોકો જે રીતે પ્રસાદના રૂપમાં પણ લઈ રહ્યા છે. કેટલાક અહીંયા ભક્તો પણ છે જેમને આ ટેસ્ટ કર્યો છે, તેમને આપણે પૂછીએ કે ટેસ્ટમાં કેવું છે. ગુજરાતથી જ છે એ લોકો. આપને ટેસ્ટમાં કેવું લાગ્યું? એ આમ જોવા જઈએ તો થોડું આપણે સ્વીટનેસ પણ છે અને થોડું આપણે જે કહેવાય ને કે ગાજર ખાતા હોઈએ ને એના જેવું લાગે છે. એટલે જે કંદ છે તો કંદનો જે ટેસ્ટ છે એમાં આવી રહ્યો છે. લોસ એન્જલસ, અમેરિકા. લોસ એન્જલસ. અચ્છા, વિદેશથી તમે અહીંયા દેશની ધરતી ઉપર આવ્યા છે, કેવું લાગે છે? ને અત્યારે રામ મંદિર બની રહ્યું છે તો શું કહેશો? અતિ સુંદર. અને હવે આપણે શરૂ કરીએ તે પહેલા મને 3 વખત અમેરિકન સ્ટાઇલમાં સીતારામ બોલવા દેશો? સીતા સીતા રામ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. થેન્ક યુ. અચ્છા, ત્યાં આવી રીતે બોલાવવામાં આવે છે? આવી રીતે બોલાવવામાં આવે છે. ત્યાં કેવી ભક્તિનો માહોલ કેવો જોવા મળે છે લોસ એન્જલસમાં? સખત એકદમ વધી ગયો છે આ મંદિરને લીધે. બધી બાજુ દરેક ઘરે ઘરે પણ વધી ગયો છે. आप क्या कहेंगे, आप कहाँ से आए? मैं वाशिंगटन डीसी में भारतीय संस्कृति का शिक्षक रहा हूं और वहां माननीय मोदी जी ने जो भारत की समृद्ध विरासत है संस्कृति की, इसको लेकर उन्होंने कई देशों में प्रचार का अभियान इस सरकार ने किया. उसमें सबसे महत्वपूर्ण था योग के माध्यम से जन जन को परिचित कराना भारत की सॉफ्ट पावर से. और उसमें लगभग 108 देशों के अंदर इस तरह के लोग गए. आज हम यहाँ पर कनक भवन देखने आए, राम जन्मभूमि भी देखने जाएंगे और अभी अब दशरथ भवन भी हमने देखा. तो इस सबको देख करके लगता है कि जो लोग यूरोपियंस ये कहते हैं कि हजारों वर्ष पहले तो व्यक्ति नंगा घूमता था, हम ये कहते हैं कि 7,69,000 वर्ष पहले श्री रामचंद्र जी हुए. उनकी माँ ने अपनी पुत्र वधु माता जानकी को उपहार स्वरूप मुंह दिखाई में इतना बड़ा भवन दिया जो 3 मंजिला भवन, 4 मंजिला है, क्योंकि मंच के पास तो और भी ज्यादा है. तो इसको देख करके लगता है हमारी वास्तुकला, हमारी संस्कृति, हमारी सभ्यता, हमारा सिविलाइजेशन बहुत स्ट्रांग था. ધન્યવાદ. તો દૂર દૂરથી પણ અહીંયા લોકો આવી રહ્યા છે, કંદમૂળ પણ ટેસ્ટ કરી રહ્યા છે. સાથે કઈ ભવન હોય, દશરથ ભવન હોય કે પછી રામ જન્મભૂમિ, ત્યાંના પણ દર્શન કરતા હોય છે. અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને લઈને સુરક્ષા વ્યવસ્થા સુસજ્જ કરી દેવાઈ છે. 20 જાન્યુઆરીથી બહારના લોકોને રામનગરીમાં પ્રવેશ દેવામાં આવશે નહીં. અયોધ્યાધામ અને શહેરની અંદર રહેતા લોકોને તમામ ઘર સુધી પહોંચવા દેવામાં આવશે. આ માટે તેઓએ પોતાનું ઓળખપત્ર બતાવવાનું રહેશે. પોલીસ પ્રશાસને અયોધ્યાધામની અંદર રહેતા લોકોને 21 અને 22 જાન્યુઆરીએ બહાર ન નીકળવાની અપીલ કરી છે. અયોધ્યાધામ 20 થી 22 જાન્યુઆરી સુધી ઉચ્ચ સુરક્ષા ઝોનમાં રહેશે. રામનગરીની તમામ સરહદો સીલ રહેશે અને 20 જાન્યુઆરીથી અયોધ્યાધામની અંદર બહારના વાહનોનો પ્રવેશ નહીં આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ વાહનોનો ઉદય ઇન્ડસ્ટ્રીયલ સાંકેત પેટ્રોલ પંપ
નયાઘાટ અને અન્ય એન્ટ્રી પોઈન્ટ ઉપર રોકવામાં આવશે. અયોધ્યા ધામની અંદર રહેતા લોકોને જ તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. જિલ્લાના અન્ય વિસ્તારમાંથી અયોધ્યા કેન્ટ વિસ્તારમાં આવતા લોકોને શહેરની અંદર રોકવામાં આવશે નહીં. તો સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે અયોધ્યામાં? આટલો મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે કેવી વ્યવસ્થા છે? આપણી સાથે आईजी कुमार जोड़ाए गया है, परवीन कुमार। सर, आपका स्वागत है। किस तरह की व्यवस्था है सुरक्षा को लेकर? देखिए, सुरक्षा को लेकर के हम लोगों ने पूरा एक कंपोजिट प्लान रेडी किया हुआ है और जिसके बेसिस पर सभी जगह पर सुरक्षा व्यवस्था हम लोगों ने अपने फोर्स के माध्यम से प्लस जो टेक्निकल सपोर्ट है वो प्लस यहाँ के जो फोर्स मल्टीप्लायर है यानी जो स्थानीय लोग हैं जो कि हमारे सुरक्षा नेट में अपनी भूमिका अदा करते हैं, चाहे हमारे मल्लाह हों, चाहे हमारे साथ में हमारे दुकानदार हों या हमारे ई रिक्शा चलाने वाले हों, इन सभी लोग हमारे सुरक्षा नेट में अपनी एक भूमिका हमारे साथ अदा कर रहे हैं और कुल मिलाकर के सभी के सहयोग से सुरक्षा सुनिश्चित की जा रही है। कमांडो को भी उतारा गया है सुरक्षा में, तो किस तरह और कितने सुरक्षा कर्मी कमांडो यहाँ पे सुरक्षा में तैनात रहेंगे? देखिए, हमारी डिफरेंट फोर्सेस के लोग, चाहे वो एसटीएफ के हों या एटीएस के कमांडो, सभी लोग इसमें एडिशनली डिप्लॉयड हैं और डिफरेंट क्यूआरटीज और डिफरेंट प्लेसेस पे लोग तैनात हैं और वो इसलिए भी रहते हैं कि ये कॉन्फिडेंस बिल्डिंग मेजर्स के साथ साथ जहाँ जहाँ पे थ्रेट परसेप्शन होता है वहाँ पर हम एरिया डोमिनेशन और सारी चीज़ों को साथ में देकर रखते हैं। परंतु इसका आशय ये नहीं है कि किसी तरीके की किसी को कोई असुविधा हो। ये सब चीज़ें यहाँ के थ्रेट परसेप्शन को देखते हुए अतिरिक्त व्यवस्थाएं की गई हैं, परंतु सभी लोग बहुत उल्लास और उत्साह के साथ यहाँ पर आ रहे हैं और किसी प्रकार की कोई ऐसी भावना नहीं है जिसके किसी के उल्लास में 1% भी कमी दिखाई पड़े। धन्यवाद सर। तो राम मंदिर एक बहु मोटो मुद्दो छे અને જ્યારે વીઆઈપી લોકો અને રાજનેતાઓ પણ અહીંયા આવતા હોય તો સુરક્ષા બંદોબસ્ત પણ કડો કરવો ખૂબ જ જરૂરી છે, એટલે એ રીતે સુરક્ષા બંદોબસ્ત અહીંયા અવધપુરીમાં જોવા મળશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે હિના પંચાલ, જીએસટીવી, અયોધ્યા। અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। સમગ્ર દેશમાંથી નદીના પવિત્ર જળ અયોધ્યા પહોંચી રહ્યા છે, ત્યારે સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ ક્ષેત્રનું મોકલાયેલું જળ પણ અયોધ્યા ધામમાં પહોંચ્યું છે। પવિત્ર જળની સાથે જ 3.5 કરોડ રામ નામ લખેલા મંત્રલેખન પોથી પણ અયોધ્યા પહોંચી છે અને ત્યાં મહંત નૃત્ય ગોપાલ દાસજીને અર્પણ કરવામાં આવી છે। સોમનાથ મંદિરના પૂજારી અને અધિકારીઓએ પણ અયોધ્યા છે અને તેઓના હસ્તે જ મહંત નૃત્ય ગોપાલ દાસજીને પ્રભાસ ક્ષેત્રનું પવિત્ર જળ અને રામ નામની પોથીઓ અર્પણ કરવામાં આવી છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય બન્યું છે, ત્યારે બનાસકાંઠા ડીસામાં આવેલા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ અનોખી રામ ભક્તિ જોવા મળી હતી। 750 જેટલા વિદ્યાર્થીઓએ 1000 ફૂટ ઊંચાઈને જોઈ શકાય તેવી નામાવલી બનાવી હતી અને આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ રામાયણ અને શ્રી રામના મહત્વને સમજે તે માટે શાળા દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી હતી। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગુજરાતમાં જાહેર રજાની માંગ ઉઠી છે, ત્યારે એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં 22 જાન્યુઆરીએ બંધ રહેશે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, તે દિવસે હરાજી સહિતની કામગીરી બંધ રહેશે। તો વીરપુરથી અયોધ્યા ગયેલા સ્વયંસેવકો વીરપુર ખાતે પરત ફર્યા હતા। વીરપુર પરત ફરેલા 35 જેટલા સ્વયંસેવકોનું વીરપુરના ગ્રામજનોએ વાજતે ગાજતે ઢોલ નગારા અને ભવ્ય સ્વાગત કર્યું હતું। શ્રીરામ જય જલારામના નારાથી યાત્રાધામ વીરપુર રામમય બની ગયું હતું। વીરપુરથી 50 સ્વયંસેવકો મગસના લાડુના પ્રસાદ 1 લાખ કરતા વધુ બોક્સ તૈયાર કરવા અયોધ્યા ગયા હતા, જેમાંથી 35 સ્વયંસેવકો વીરપુરમાં પરત ફર્યા હતા, જ્યારે 15 સ્વયંસેવકો અયોધ્યા ખાતે રોકાયા હતા। અમે 35 સ્વયંસેવકો અયોધ્યામાં મગજના 1,11,000 થી વધુ પેકિંગ કરી અને અહીં સુધી પહોંચી ગયા છીએ। અમને વિદાય દેવા માટે પંચકોશી પરિક્રમાના સ્થળે અમે જ્યાં પેકિંગ કરતા હતા ત્યાં પૂજ્ય રઘુરામ બાપાએ આ સ્વયંસેવકોને વિદાય આપતા કહ્યું
કે વીરપુર ગામના આ સ્વયંસેવકો અને તમામ ગ્રામજનોનો હું આભાર માનું છું. ઉમરગામમાં ભગવાન રામ મંદિરના નવીનીકરણ બાદ દર્શનાર્થીઓએ અયોધ્યા જેવી અનુભૂતિ થાય છે. રામ મંદિરમાં તમામ સમાજના લોકોનો સિંહ ફાળો આપી વિશાળ ભક્તિભાવનો આકાર આપ્યો છે. શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કરવાથી મનને અતૂટ શાંતિ મળે છે. વર્ષો જૂના મંદિરને માછીમાર સમાજ દ્વારા સંચાલન કરી ભવ્યાતિ અતિભવ્ય બનાવવામાં આવ્યું છે. મંદિરમાં દાખલ થતાની સાથે જ ભગવાન શિવજીના દર્શન થાય છે અને મંદિરની શોભા વધારતા શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીના મુખ પરનું તેજ ભક્તોને સાક્ષાત દર્શન આપતા હોય તેવો અહેસાસ થાય છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શનથી ભક્તો ભાવ વિભોર બની જાય છે. આ મંદિરના નિર્માણમાં ખાસ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરના નવનિર્માણમાં ઉમરગામના મુસ્લિમ સમાજે પણ ફાળો આપ્યો હતો. મુસ્લિમ ભાઈ બહેનોએ રામ મંદિરને નિહાળવા ખૂબ જ પ્રશંસા પણ કરી હતી. અયોધ્યાના જે મંદિરમાં જે થઈ રહ્યું છે એ રીતનું આજે ઉદ્ઘાટન આજે સારું લાગે છે. એનું વાતાવરણ જે છે એ બહુ સરસ લાગે છે, બહુ વ્યવસ્થિત છે અને આ મંદિરનું જે સંચાલન છે એ પણ બહુ વ્યવસ્થિત છે. પહેલાં જૂનું હતું એને અમે નવનિર્માણ કર્યું અને એ નવનિર્માણના સમયે જેટલો આપનો હિન્દુ સમાજનો ભાગ હતો એટલો જ મુસ્લિમ સમાજનો બી સહકાર છે. એમને બી એમનો સાથ સહકાર આપેલો.